હું પલ્લવી પટેલ છેલ્લા 40 વર્ષથી ચેતનામાં જોડાયેલી છું અને હાલમાં ડાયરેક્ટર તરીકે કાર્યરત છું. ચેતનાની શરૂઆત કરવામાં અમે 3 બહેનો હતા, એમાંની હું એક છું. ચેતનાની શરૂઆત કરી એ એક જ વિચારથી કરી હતી કે આપણે બાળકોના અને સ્ત્રીઓના, ખાસ કરીને માતાઓના પોષણ દરમાં ફેરફાર લાવવો છે. કારણ કે અમારું ભણતર ન્યુટ્રિશનમાં હતું એટલે એમાં રસ વધારે હતો. પણ જેમ જેમ આગળ જતા ગયા તેમ તેમ ખ્યાલ આવ્યો કે ફક્ત ને ફક્ત પોષણ ઉપર કામ કરવાથી કોઈ ફાયદો ના થાય. આપણે ઘણું બધા વિષયોને મુદ્દાઓને જોડવા પડે ને ખાસ કરીને સામાજિક મુદ્દાઓને બી જોડવા પડે કે જ્યાં આગળ બહેનો પોતે શું ખાવું શું નહીં ખાવું એનો નિર્ણય ના લઈ શકતી હોય તો આપણે સક્ષમતા ઉપર વાત કરવી પડે, ભેદભાવ ઓછો થાય એ બાબતમાં વાત કરવી પડે. અને બીજું કે ફક્ત મા અને બાળકનું કામ કરવાનો ફાયદો નથી, સ્ત્રીને એક પૂરા જીવનચક્રમાં જોવી પડે. એટલે જન્મે ત્યારથી તે એ ઓલ્ડ એજની થાય ત્યાં સુધીના એના જે પોષણ ને આરોગ્યના જે મુદ્દાઓ છે એને આપણે આપણા કામમાં વણી લેવા પડે. એટલે એ રીતે અમારી યાત્રા શરૂ થઈ. અને ખરું કહું તો અમે લોકો ઘણું બધું લોકો પાસેથી શીખ્યા. કારણ કે અમારું જે જ્ઞાન હતું એ કોલેજનું જ્ઞાન હતું, પણ ખરેખર જમીની સ્તર ઉપર શું ચાલી રહ્યું છે એનો અમને પૂરેપૂરો ખ્યાલ નહોતો. લોકો સાથે રહીને, લોકો સાથે સમજ્યા કે એ લોકો કઈ રીતે જીવન જીવે છે, કઈ જાતનો ખોરાક ખાય છે, ક્યાં મુશ્કેલીઓ છે અને એના ઉકેલો શું હોઈ શકે. એટલે ઉકેલો તો એમની પાસેથી જ મળે છે અને એ જે નાના નાના ઉકેલો મળે એને આગળ લઈ જઈને અમે કાર્ય કરી રહ્યા છે. શરૂઆત અમે કરી હતી એક નાના પ્રોજેક્ટથી જે ગુજરાતના 100 ગામોમાં અમે કામ કરતા હતા. અને એ પ્રોજેક્ટમાંથી હવે અમે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં વધારે કામ કરીએ છીએ. અને હવે જે શરૂ કર્યું છે એ અમે યુપી, બિહાર, ઓરિસ્સા અને મહારાષ્ટ્રમાં પણ શરૂઆત કરી છે અને અમારી ઈચ્છા છે કે અહીંયા પણ અમે વધારે કામ કરીએ. જે અમારો જે આગવો મુદ્દો છે કે અમે બહુ જુદા જુદા વિષય ઉપર મટીરિયલ તૈયાર કરીએ છીએ. એટલે તમે જો જોશો તો અમારી પાસે પુષ્કળ જુદા જુદા ફોર્મમાં મટીરિયલ છે કે જેમાં ખૂબ જ સાદી ભાષામાં લખાણ લખેલું હોય. અને એ જે અમે લખાણ લખીએ અમે પહેલા લોકોને બતાવીએ, લોકો વાંચે, એમાં એ લોકોના પોતાના પ્રતિભાવો આપે અને એ લોકો ના સમજ પડતી હોય તો અમે એ ભાષા બી બદલીએ, એ ચિત્રો પણ બદલીએ. કારણ કે ઘણા ચિત્રો એવા હોય છે કે જે એ લોકો, આપણને એમ લાગે કે આપણે કોમ્યુનિકેટ કરીએ છીએ પણ એમને ખ્યાલ ના આવતો હોય. હું તમને એક સાદો દાખલો આપું કે અમારો એક ચિત્ર હતું કે એક ભાઈ જમીન ઉપર બેસીને જમતા હતા અને એ જમતી વખતે એનો હાથ આમ અહીંયા હતો. જયારે અમે પૂછ્યું કે આ ભાઈ શું કરે છે તો કે એને ગળામાં દુખે છે. તમે કહું કે ગળામાં કેમ દુખે છે, આગળ થાળી પડી છે તો ખાતો કેમ નથી, એવું કેમ ના લાગ્યું? એને સાદી વસ્તુ કહી કે બેન નીચે બેસીને જયારે જમીએ ને તો તમારે વાંકવા વળવું પડે. હવે એ એક જ એંગલનો જ ફેર હતો, એમાં આખો મેસેજ બદલાઈ જતો હતો. એટલે આવા જે એ લોકોના જે અમને સજેશન મળે ને એ અમે મટીરિયલમાં બી બદલીએ છીએ ને એ પ્રમાણે મટીરિયલ તૈયાર કરીએ છીએ. ને આજે ભલે ઇલેક્ટ્રોનિકનો જમાનો હોય પણ આજની તારીખમાં બી અમારું પ્રિન્ટેડ મટીરિયલ છે બહુ જ ઉપયોગી થાય છે લોકોને. અને અમે એને ઇન્ટરેક્ટિવ બી બનાવીએ છીએ, રમતના ફોર્મમાં હોય અને રમતો રમીને એ લોકો શીખે. જે અમે તાલીમ આપીએ એમાં રમતો રમાડીએ છીએ ને એ પ્રમાણે એ લોકો આગળ વધતા હોય છે. ચેતનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે જે હાંસિયામાં રહી ગયેલા લોકો છે એ લોકોના પોષણ અને આરોગ્યના દરજ્જામાં ફેરફાર લાવવો, આ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. ને આ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને અમારા અલગ અલગ પ્રોજેક્ટ ચાલે છે. એ સાઉથ ગુજરાતમાં ડાંગમાં છે, નવસારીમાં છે, રાજસ્થાનમાં બાંસવાડામાં છે, મધ્યપ્રદેશમાં અમે ઉજ્જૈન અને રતલામમાં કામ કરી રહ્યા છે અને ગુજરાતમાં અમે લોકો અર્બન સ્લમમાં કામ કરી રહ્યા છે. ઉપરાંત દાહોદમાં પણ અમારું
કામ ચાલુ છે અને ભરૂચમાં કામ કરી રહ્યા છે. એટલે આ જગ્યાઓમાં અમે કામ કરી રહ્યા છે અને જે મહારાષ્ટ્ર, ઓરિસ્સા, બિહાર અને યુપી છે એમાં અમે અત્યારે જે કરી રહ્યા છે એ સામાન્ય રીતે ગામોમાં જઈ અને ન્યુટ્રિશન અને આઈ કેમ્પ કરીએ છીએ. અને જે જગ્યાએ અમને ન્યુટ્રિશન એમ લાગે કે અહીંયા આગળ ન્યુટ્રિશનનું પ્રમાણ બહુ જ ઓછું છે, બાળકો અને બહેનો અંડરનરિશ છે, તો ત્યાં પછી પ્રોજેક્ટની શરૂઆત કરીએ છીએ. મારો જે આરોગ્યનો જે પ્રોજેક્ટ છે એ નવસારી અને ડાંગમાં ચાલી રહ્યો છે. ને એમાં જે અમારો મુખ્ય વસ્તુ છે કે લોકોને 1-to-1 કાઉન્સેલિંગ કરવાનું, એટલે જ્યાં ફેમિલીમાં જઈને બેસીને વાત કરવાની, ને એનાથી અમને બહુ જ બધો ફાયદો થયો છે. કારણ કે આપણે લોકોને કહીએ કે આ સેવાઓ અહીંયાથી લો અને તમારા ખાવાનામાં આ બદલાવ લાવો, એટલે એ પ્રોજેક્ટનો જે અમને મળ્યો છે જે બી એનો સફળતાનો મુખ્ય કારણ આ છે કે અમે એમાં 1-to-1 કાઉન્સેલિંગ કર્યું છે. બીજું જે ભરૂચમાં અમારો ડે કેર સેન્ટરનો પ્રોજેક્ટ ચાલે છે, ડે કેર સેન્ટરનો ફાયદો બહેનોને એટલો બધો થયો છે કે તમે કોઈ પણ બહેન જે બાળક અમારે ત્યાં મૂકી જતું હોય સવારે 9 થી 5 એને પૂછશો તો દરેક માતા એમ કહેશે કે ટેન્શન જતું રહ્યું એમ. એટલે જે કન્ટિન્યુઅસલી કામ કરતી વખતે એ લોકોને ટેન્શન હોય એ નથી રહેતું. અને ડે કેર સેન્ટરમાં બાળકોને અમે પોષણ આપીએ, એ લોકોનો પોષણ દરજ્જો અમે માપતા રહીએ, ઉપરાંત પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપીએ જેથી કરીને એ લોકો શાળા માટે જવા તૈયાર થાય. અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપીએ તો એનું પણ અમે કન્ટિન્યુઅસલી જોતા હોઈએ છીએ કે એના જે ડેવલપમેન્ટના માઇલસ્ટોન છે એમાં બદલાવ આવી રહ્યો છે કે નહીં. દાહોદ અને બાંસવાડામાં અમારું જે કામ કરી રહ્યા છે એમાં અમે બાળકોના પોષણ, એડોલેસન્ટના પોષણ ને માતાઓના પોષણ વિશે કામ કરીએ છીએ. પણ આમાં અમારો મુખ્ય ધ્યેય ફક્ત ને ફક્ત અવેરનેસનો છે અને અવેરનેસથી લોકો સેવાઓ લેતા થાય અને એમના પોષણ અને એનિમિયાનામાં શું બદલાવ આવે એ જોવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. પોષણ અને આરોગ્યનું કામ કરીએ છીએ ને એમાં બહુ જ બધું કામ અમે કિશોરીઓ જોડે કરીએ છીએ. એટલે કિશોરીઓના પોષણ ઉપર કામ કરીએ, માસિક બાબતની ચર્ચા કરીએ કે જેથી કરીને એ લોકો એમાં ભેદભાવ ના રાખે. ને રેડ અચ્છા એ કેમ્પેઇન બી અમે ત્યાં આગળ કરી રહ્યા છે. અહીંયા જે અર્બન સ્લમમાં અમારો પ્રોજેક્ટ ચાલે છે સ્નેહા નામનો, એમાં અમે બહેનોને પોષક વાનગીઓ કરતા શીખવાડીએ છીએ અને એ વાનગીઓના આધારે પછી એ લોકો એ વાનગીનું વેચાણ બી કરે છે. પણ એની માટેની ટ્રેનિંગ બી આપીએ છીએ કે માર્કેટિંગ કેવી રીતે કરવું, પેકેજિંગ કેવી રીતે કરવું, ને એ લોકો એ વેચી રહ્યા છે. એટલે આજ અમે બહુ ટૂંકા સમયમાં કહું તો લગભગ 8 મહિનામાં એ લોકોએ 600 થી 700 કિલો વાનગીઓ વેચી છે અને આવક એ લોકોએ પોતે ઊભી કરી છે. એ ઉપરાંત અર્બન સ્લમમાં કિશોર કિશોરીઓનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. એમાં અમે એ લોકોને પોષણ આરોગ્ય વિશે શિક્ષણ આપીએ છીએ અને ત્યાંથી જ લીડર્સ ઊભા કર્યા છે. એટલે અત્યારે અમારી પાસે 200 જેટલા કિશોર કિશોરીઓ છે કે જેને અમે ટ્રેનિંગ આપીને એ લોકોને ચેન્જ મેકર તરીકે તૈયાર કર્યા છે કે જે લોકો આગળ જઈને પોતાના જ સમુદાયમાં બીજા બાળકોને બી તૈયાર કરે, માહિતીઓ આપે અને કુટુંબમાં પણ માહિતી આપે. ને એમાંથી એ લોકો જે અમુક ખૂબ જ મુદ્દાઓ છે કે જેમ કે વહેલા લગ્નના મુદ્દા છે, ભણતરને લગતા મુદ્દા છે, એમાં પણ એ લોકો બદલાવ લાવી શકે છે.